અખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। પૂર્વની પૂજેલી પૂર્વને મળેલી અખતમાંની વાત કરું છું મિત્રો, જે આજે પણ સોલંકી કુળમાં ચહરસિંહ ભુવાજીને મળેલી અખતમાં વિશે વાત કરું છું મિત્રો, જે આજે પણ ડંકો વગાડે છે મિત્રો। ઘણા વર્ષો પહેલાંની વાત છે મિત્રો। પૂર્વઈ નામના એક કુંવાસી દીકરી બનાસના કંબોઈ ગામે રહેતા હતા। આ કંબોઈ ગામમાં એક ઘર હતું જેમાં પૂર્વઈ રહેતા હતા અને આ માતા અખતની બહુ જ ભાવથી ભક્તિ કરતા હતા। તેઓ રોજ અખત માતાની સેવા કરી પોતાનું કામ કરતા હતા। માતા અખત તેમને હાજરા હાજર હતા। તેમને દર્શન આપતા પૂર્વઈ ઘરમાં હાથની ઘંટીથી દરણા દળતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તે એકવાર રોજની જેમ હાથની ઘંટીથી દરણા દળતા હતા અને દરણા દળતો સૂઈ જાય છે। પછી તો મા અખત તે આવીને આ દરણા દળી નાખે છે અને બધા જ દરણા દળી જાય છે। આમ રોજ આવું થવા લાગ્યું। પૂર્વઈ સૂઈ જાય છે પછી મા અખત દરણા દળી નાખતા પછી તો આ પૂર્વઈ એકવાર જોઈ જાય છે તો ઘરઘંટી આપોઆપ ઘૂમતી દેખાય છે અને તેમની મા અખતને નમી પડે છે અને કહે છે, માં તમે પોતે મારા કામ કરો છો અને રોજ તમે જ આવી રીતે મારા ઘર દરણા દળો છો। ધન્ય છે માં તમારા તેજને, જય હો મારી હો અખત। મા અખત કહે છે, બેટા તારી ભક્તિની માતા છું અને મારો સંગાત છે, તું હવે હું તારી સદાય મદદ કરીશ। પણ ભગવાનના લેખ કોણ બદલી શકે। ધીરે ધીરે સમય આ પૂર્વઈનો પૂરો થયો અને પૂર્વઈનું મૃત્યુ થયું। સ્મશાનમાં પૂર્વઈને આગ આપી દેવાઈ જાય છે। ત્યારે આ અખતમાં તેઓ ઊભા જોતા હતા અને મનમાં વિચારતા હતા કે પૂર્વઈ જેવો સંગાત હવે મને નહીં મળે અને મને પૂજનારી જતી રહી, એવા વર્તન કરતા હતા। પછી તો ઘણા વર્ષોનો સમય બન્યો અને કંબોઈ ગામે તેની વતની સોલંકી કુળના નાથુજી તે જગ્યા પર રહેવા આવ્યા। તેઓ રહેઠાણ બનાવ્યું। પછી તો ઘણો સમય થયો અને એકવાર સોલંકી સજ્જનસિંહના પુત્ર ચહરસિંહને મા અખત ઢૂંઢવા ઉતર્યા અને આ ચહરસિંહ મા અખતની સેવા પૂજા કરતા હતા। ગામની વસ્તી એવી વાતો કરતી હતી કે આમને તો નખોડિયાના માતા મળી છે અને તું શું કામ આમના કરશે અને આમને શું આગળ લાવશે। પરંતુ આ બધુંમાં અખત કાન બધું સાંભળી લીધું અને પૂર્વને વારું અખત એવું નામ પાડી અને પૂજાવા લાગ્યા। મિત્રો આ હતો પૂર્વની વારું આવનારી અખતમાંનો ઇતિહાસ। આજે પણ ચહરસિંહ ભુવાજીની વારું ઢૂંઢવા આવે છે અખતમાં અને ત્યાં ઘણા ભાવિ ભક્તો આવે છે અને મા અખત તેમની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો અમારી અખત ઝોપડી કૃપા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય મા અખત।